પાટણમાં નેશનલ હાઈવે 68ના નવા બાયપાસ એલાઇનમેન્ટ સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. સાંડેસર પાટી અને બકરાતપુરા વિસ્તારના ખેડૂતોએ ડ્રાફ્ટ નોટિફિકેશન સામે કલેક્ટરને આવેદનપત્ર આપી એલાઇનમેન્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને રાજકીય લાભ માટે રૂટ બદલાયાના ગંભીર આક્ષેપો કર્યા છે. રાધનપુર પાટણ NH 68 સેક્શનના નવા બાયપાસ રોડને લઈને પાટણ પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે. સાંડેસર પાટી વિસ્તારમાં પાટણનો સૌથી વિકસિત ભાગ હોવાથી જમીનના બજાર ભાવ વીઘે ₹1.5 કરોડથી લઈને 3.5 કરોડ સુધીના છે. સરકારી નીચી જંત્રી મુજબ વળતર અપાય તો ખેડૂતો પાયમાલ થઈ જશે. ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકીય નેતાઓ અને વેપારીઓની જમીનો તથા ખાનગી સ્કૂલને ફાયદો કરાવવા માટે જ જાણી જોઈને એલાઇનમેન્ટ્સ બદલવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી ડેવલપમેન્ટ પ્લાન અને TP સ્કીમમાં 40% સુધીની જમીન કપાત આવવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો વિકાસ નહીં પરંતુ વિનાશ તરફ ધકેલાઈ જશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બકરાતપુરા પંથકમાં જમીનોની શંકાસ્પદ લેવેચ અસામાન્ય રીતે વધી ગઈ છે, જે ઉચ્ચ સ્તરીય તપાસ માંગ માંગી રહી છે. ખેડૂતોએ માંગ કરી છે કે આ નોટિફિકેશન તુરંત રદ કરી તટસ્થ ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવે અને શહેરની બહારથી વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઓકે અમો રાજપુર સાંડેસર પાટી બકરાતપુરાના ખેડૂતો પાટણ રાધનપુર ગોઝારિયા જે નેશનલ હાઈવે આવે છે તે અગાઉના સર્વે પ્રમાણે એમાં ફેરફાર કરી અને પાટણ સિટીની હદમાં જ લાવવામાં આવે છે. હકીકતમાં તમે જુઓ કે આખા ગુજરાતની અંદર રાજ્ય સિટી વિસ્તાર લાગતો હોય ત્યાં રાજ્ય ધોરીમાર્ગ હોય પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોતા નથી. આ જાણી જોઈને લાવવામાં આવેલો એક ધોરી છે, જેનાથી ખેડૂતોની મહામૂલી અને કિંમતી જમીનો ખૂબ મોટા પ્રમાણમાં કપાતમાં જાય છે. જે અત્યારે નગરપાલિકાની હદ વિસ્તાર હોવાના કારણે ભવિષ્યમાં પણ DPના રોડોમાં પણ જમીનો કપાત થવાની સંભાવના છે. તો અમારી સરકારશ્રીને એવી વિનમ્ર વિનંતી છે કે અગાઉ જે પ્રમાણે સર્વે થયો તો એમાં છેડછાડ કોઈએ કરી હોય પણ એ પ્રમાણે જ રોડ લેવો જોઈએ. સિટી વિસ્તારથી તમે 5-7 કિલોમીટર લો. તમે જુઓ રાધનપુરથી ગોઝારિયા સુધી જાય છે, તેમાં મહેસાણા રાધનપુર કે ગોઝારિયા નગરપાલિકાની તસુભાર પણ જમીન જતી નથી. હમણાં નવો એક ડીસા પાલનપુરની પણ કોઈ જમીન નથી. તો પાટણ ઉપર જ કેમ આવું પાટણના કિસાનો ઉપર આવું અદેખાઈભર્યું વર્તન કરવામાં આવ્યું છે? એટલે અમારી સરકારને એક જ માંગણી છે, જેમ બને એમ જેટલી બને એટલી સરકારી જમીનોનો વધારે ઉપયોગ કરો અને પાટણથી 5 કિલોમીટર દૂર લઈ જાય તો ગામડાના ખેડૂતોને જંત્રી પ્રમાણે એમને યોગ્ય વળતર પણ મળે ને એમની નારાજગી ન થાય અને અમારી મહામૂલી કિંમતી જમીનો પણ જળવાઈ રહે. તો ભવિષ્યની અંદર નગરપાલિકા કે મહાનગરપાલિકા બને તો જે તે વખતે જમીન સંપાદનતા કરવાની આવે તો ખેડૂતોની ઓછામાં ઓછી જમીન સંપાદિત થાય અને વિકાસમાં પણ સહભાગી થઈ શકે. નહીં તો વિઘ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.